હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું તમારી સાથે ખમણની રેસીપી શેર કરવાની છે જે તમે ક્યારેય જોઈ નહીં હોય અને બિલકુલ પરફેક્ટ રીતથી આ ખમણ હું તમને આજે રેસીપી શેર કરવાની છે. તમે ક્યારે પણ આ રીતે નહીં બનાવ્યા હોય, આપણે ઇન્સ્ટન્ટલી જ બનાવ્યા હશે. આ રીતે તમે એકવાર જરૂરથી બનાવી જોજો. તો કંદોયાની રીતે, બિલકુલ કંદોયાની પરફેક્ટ રીતે આજે આપણે ખમણ બનાવીશું. આ ખમણ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ ખમણ ઇન્સ્ટન્ટ નથી બનતા. તો જો તમને રેસીપી કેટલા જ્યુસી બન્યા છે તમને મેં બતાવ્યા, અને રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો અહીંયા મેં એક મિક્સર જાર લઈ લીધું છે અને તેની અંદર આપણે હાફ કપ પાણી એડ કરવાનું છે. આ રીતે તમે ક્યારેય નહીં બનાવ્યા હોય. અને તેની સાથે આપણે 2 પિંચ જેટલી હિંગ લઈ લેવાની છે. અને ખાતી વખતે આપણે ગળામાં ડચુરો ના ભરાય, સોફ્ટ લાગે તેટલા માટે અહીંયા આપણે 2.5 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. પહેલા 2 રેડી અને આ ત્રીજી અડધી, એટલે 2.5 ટેબલ સ્પૂન તેલ. અને ખાવામાં તે ગળ્યા ખાટા મીઠા હોય છે ખમણ, તો તેની માટે આપણે 2.5 ટેબલ સ્પૂન ખાંડ લઈશું. 2.5 ટેબલ સ્પૂન તેલ, 2.5 ટેબલ સ્પૂન ખાંડ અને હાફ કપ પાણી એડ કર્યું છે. અને તેની સાથે 1 ટીસ્પૂન લીંબુના ફૂલ કે સાઇટ્રિક એસિડ, લીંબુના ફૂલને સાઇટ્રિક એસિડ પણ કહેવાતું હોય છે, તો તે યુઝ કર્યું છે. જનરલી બહારના ખમણમાં લીંબુના ફૂલનો જ યુઝ થતો હોય છે. ને આ બધી વસ્તુને મેં સરસ રીતે મિક્સરમાં પીસી લીધી છે, એટલે ખાંડ પણ પીસાઈ જાય, તેલ અને પાણી બધી વસ્તુ સરસ મિક્સ થઈ જાય. ત્યાર પછી મેં એક બાઉલ લીધો છે અને તેની અંદર ચાળણી રાખી 1 કપ બેસન લીધું છે, જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય તે જ બેસન લીધું છે. અને તેને ચાળી લેવાનું. ચાળવું એ જરૂરી છે. તો 1 કપ બેસન હું એડ કરું છું, તેની સામે મેં હાફ કપ પાણી લીધું છે. અને સરસ રીતે આપણું બેસન ચડાઈ તૈયાર થઈ ગયું છે. અને જે મિક્સર આપણે તૈયાર કર્યું તેલ, પાણી, ખાંડનું, તે બધું મિક્સરને આપણે લોટની અંદર એડ કરી અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. અને મીઠું આપણે અત્યારે ઉમેરવાનું નથી, તે વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. એ ટીપ્સ છે કે આપણે આ સમયે મીઠવાનો યુઝ નથી કરવાનો. તો જો હાફ કપ પાણીથી જ આપણું આ રીતનું બેસન થીક બની અને તૈયાર થઈ ગયું છે. તો અહીંયા મેં 1 ટેબલ સ્પૂન દહીં લીધું છે. બહુ ખાટું નથી, મીડિયમ છે તે રીતનું દહીં લીધું છે. આ સિક્રેટ ટિપ્સ છે. કંદોયા આ રીતે આથો લાવી અને દહીંથી જ બનાવતા હોય છે. તેને રાખી અને આપણે પૂરી રાત માટે મેં રવા દીધું હતું, તેને આથો લાવવાનો છે. જનરલી આપણે ઇન્સ્ટન્ટ બનાવતા હોય છે, પણ આ રીતે આથો લાવીને જ કંદોયા, જે બહાર ખમણ મળતું હોય છે તે લોકો આ રીતે આથો લાવે છે, ત્યાર પછી જ તેને બેક થવા માટે રાખે છે. અને આથો આવશે એટલે તેની ઉપર નાના નાના કાના જેવું, પરપોટા જેવું દેખાશે. તો જો આ વિડીયો એટલે જનરલી મારી પાસે કોઈ કેમેરો નથી, હું ફોનથી જ વિડીયો શૂટ કરું છું, એટલે તમે થોડું ધ્યાનથી જોજો. તો અહીંયા મેં 1 ટીસ્પૂન મીઠું લીધું છે ને 1 ટીસ્પૂન ખાવાનો સોડા લીધો છે. ટાટાનો મેં સોડા લીધો છે. અને તે અહીંયા આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું, કારણ કે જે બેટર આપણે આથો આવ્યો ને એટલે તે થોડું થીક થઈ ગયું છે. એટલે આપણે 2 ટેબલ સ્પૂન પાણી રેડી અને આ રીતે સરસ રીતે મિક્સ કરી અને પછી તેને બેટરની અંદર એડ કરી દઈશું. આ રીતે સોડાને બેટરમાં એડ કરવાથી જે બેક થતી વખતે ઉપર રેડ સ્પોટ આવી જતા હોય છે ને, તે નહીં આવે. એટલે સોડાને આ રીતે પહેલા પાણીમાં ઓગાળીને પછી જ ઉમેરવાનું. અને બેટરની થિકનેસ આ રીતની રાખવાની છે. અને સોડા ઉમેર્યા પછી બેટરને એક જ સાઈડ આપણે ચલાવવાનું છે. જો
અબડમ સબડમ જેવું આપણે નથી ચલાવવાનું. અને અહીંયા મેં કેક ટીન લઈ લીધું છે, તેને તેલથી ગ્રીસ કરી અને બધું બેટર તેની અંદર એડ કરી દીધું છે. અને અહીંયા આપણે થપથપાવવાનું નથી, તે ધ્યાન રાખજો. તો હવે મેં ગેસ ઉપર પાણી પહેલેથી ગરમ થવા રાખી દીધું હતું અને આ તૈયારી આપણે પહેલા જ કરી દેવાની. અને પાણી થોડું નીચે વધારે ઉમેરજો કે ખૂટે નહીં પાણી. અને તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ ઉપર 20 મિનિટ થવા દેવાનું છે. અને આ એક ટીપ છે કે તેને વચ્ચે ખોલીને આપણે બિલકુલ જોવાનું નથી. 20 મિનિટ પછી જો ખોલીએ તો આપણું ખમણ બિલકુલ સરસ રીતે બેક થઈ અને તૈયાર થઈ ગયું છે. અને ચપાતી આપણે હું તમને ચેક કરીને પણ બતાવી દઉં કે એકદમ સોફ્ટ અને કંદોયાની જેમ જ બનીને તૈયાર થયું છે. જો પણ તમને ચપ્પુ ક્લીન આવ્યું છે, તમને જાડી કમ્પ્લીટ નહીં દેખાય. મેં પહેલા જ કીધું કે હું ફોનથી વિડીયો શૂટ કરું છું. તો અહીંયા 1.5 ટેબલ સ્પૂન જેવું મેં તેલ લઈ લીધું છે. તેની અંદર થોડી ગમથી એટલે કે 1/4 ટીસ્પૂન જેટલી રાઈ ઉમેરી દેવાની. અને તેની સાથે જ એક લીમડાની દાડી, મીઠા લીમડાના પાન અને એક મરચાના ટુકડા. જો તમારે તીખાશ વધારે જોઈતી હોય તો તીખો વધારે ઉમેરી શકો છો. તેને થોડા સાતળી લેવાના. ત્યાર પછી અહીંયા આપણે 1/2 કપ પાણી એડ કરીશું. અને એક ચપટી જેટલો જો આંગળી અને અંગૂઠાની વચ્ચે જેટલા લીંબુના ફૂલ રહે ને તેટલા જ ઉમેરી દેવાના છે. અને તેની સાથે પાણીના ભાગનું મીઠું. આ પાણી પણ ફ્લેવરફુલ હોય છે, ખાટો, મીઠો અને તીખો ત્રણેય ટેસ્ટ આ પાણીની અંદર જ હોય છે. તો અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરી છે. બહારના ખમણ થોડા ઘરચટ્ટા અને ખાટા મીઠા લાગતા હોય છે, એટલે તમારે ખાંડ ઉમેરવાની છે. તો પાણી સરસ રીતે ઉકળી ગયું છે ને અહીંયા આપણે પાણીને ઠંડુ કરી લેવાનું છે અને ખમણને પણ ઠંડુ કરી લેવાનું છે. ખમણ ઠંડુ થાય ને ત્યાર પછી જ આપણે તેને મોલ્ડની અંદરથી બહાર કાઢીશું. અને જે વઘાર તૈયાર કર્યો ને તે વઘારને પણ સરસ ઠંડો કરવાનો છે. જો તો ચપ્પુ આ રીતે ગોલ ફેરવીશું ને બિલકુલ આસાનીથી એટલા સરસ બેક થયા છે અને એટલી સરસ જાડી પડી છે કે તમે કોઈ થપથપાવવાની જરૂર નહીં પડે. આસાનીથી તે બહાર નીકળી જાય છે ખમણ. તો હવે આપણે તેને કટ લગાવી દઈશું. હું તમને જાડી બતાવવાનો પ્રયત્ન કરું છું, પણ જ્યારે ખમણ કે હું સેવ ખમણીની રેસીપી ફોનથી શૂટ કરું છું ત્યારે તે જાડી દેખાતી નથી હોતી. તો તમે થોડું ટ્રાય કરી જોજો. થોડાનું આનું અડધું માપ કરી દેવાનું. તમારે જે વસ્તુ મેં એડ કરી છે તેનું અડધું માપ કરી દેશો એટલે પરફેક્ટ બનશે. ખાલી અમુક જે ટીપ્સ છે એ તમારે ધ્યાન રાખવાની કે તેને આપણે દહીં ઉમેરવાનું છે. ટીપ્સમાં આપણે દહીં ઉમેરવાનું છે, તેને આથો લાવવાનો છે આખી રાત માટે, કે રાતે બનાવવા હોય તો સવારથી. અને તેને બેક કરતી વખતે આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર 20 મિનિટ બેક થવા દેવાના છે. ને તેમાં પણ વચ્ચે ખોલીને આપણે ચેક નથી કરવાનું, તે તમારે ખાસ ધ્યાન રાખવાની બાબતો છે. અને આ રીતે આપણે બધા ખમણ ઉપર પાણી રેડી દઈશું. અને પાણી છેક આખા ખમણમાં નીચે સુધી જે બહારથી આપણે લાવીએ છીએ કેવું જ્યુસી હોય છે તેવું બનીને તૈયાર થશે. તો થેન્ક યુ ફોર વોચિંગ.